સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સરદારના નિત્ય સ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ અરજી કરવામાં આવી છે। ત્યારે નિત્ય સ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ બાબુભાઈ ગજેરા નામના વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવી હતી। નિત્ય સ્વરૂપ સ્વામીએ મહુવામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પટેલ સમાજ બાબતે વ્યાસપીઠ પરથી વિવાદિત નિવેદન આપ્યું હતું। નિત્ય સ્વરૂપદાસ સ્વામીએ 100 પટેલિયા ભેગા થાય ત્યારે એક વાણિયા જેટલી બુદ્ધિ થાય અને 100 વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। ત્યારે આ નિવેદનથી પટેલ સમાજની લાગણી દુભાતા નિત્ય સ્વરૂપદાસ સ્વામી વિરુદ્ધ અરજી કરી સ્વામી સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। મેં ફરિયાદ કરી કે જે નિત્ય સ્વરૂપ સ્વામીએ જે આજે પટેલ સમાજ વિશે ટિપ્પણી કરી છે કે પટેલ 100 પટેલિયા ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય, 100 વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય। તો આ પટેલ સમાજની જે ખરેખર એને અવગણના કરી છે અને પટેલ સમાજ જો આ રીતે કરશે તો પટેલ સમાજને બદનામ કરવાના આવા સ્વામિનારાયણના સાધુઓ કરી રહ્યા છે। એના માટે મેં આજે આ સાધુ વિરુદ્ધ ફરિયાદ કરી છે કે કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય, જાતિ વિશેને બોલવાનો અધિકાર હોતો નથી। માટે આવા લોકોને ખરેખર ભગવાધારીઓને બદનામ કરવાને ઘર ભેગા કરવા જોઈએ।